સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ બનાવી છે. એમાં પહેલી ગંગા જે ભારતના ભૂગોળના નકશામાં જોવા મળે, હિમાલય ઉપરથી વહેતા 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 ઋષિકેશ, હરિદ્વાર, ત્યાંથી પછી કાશી અને પછી ગંગાજીનો પ્રવાહ નિરંતર વહેતો જાય અને પછી પૂર્વ તરફ વહેવા માંડે છે. અને પૂર્વના બંગાળ સાગરમાં, ગંગા સાગરમાં ગંગાજી દરિયામાં મળી જાય છે. એ ગંગાનો કિનારો, જેના કિનારે હજારો વર્ષોથી આ ભારત પુણ્ય ભૂમિમાં અનેકો ઋષિ મુનિઓએ, અનેકો સાધુ સંતોએ તપસ્યા કરી અને આ ભારતને તેજવંતી બનાવ્યું છે. આપણા ભારત વર્ષને પ્રજ્ઞાવાન, તેજવાન બનાવ્યું એ ગંગાનો કિનારો, જે ભૂગોળના નકશામાં છે. હિમાલયથી વહેતું 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 ગંગાજીનું પ્રવાહ એક એ ગંગા, અને બીજી ગંગા આ જ્ઞાન ગંગા, કથા ગંગા. આને પણ ગંગા કહી છે, આને જ્ઞાન ગંગા કહી છે. અને આપણે ત્યાં તો વિશેષ કરીને આવો અધિક માસ હોય, પુરુષોત્તમ માસ હોય, આવા સમયમાં ગંગા સ્નાનનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અત્યારે તમે હરિદ્વાર જાઓ કે કાશીમાં જાઓ કે ઋષિકેશમાં જાઓ ને, તો એટલી બધી ભક્તોની, ભાવિક ભક્તોની ભીડ ઉમટી હોય. કારણ કે આવા પવિત્ર દિવસોમાં, એવા પવિત્ર તીર્થ સ્થાનોમાં જઈને આવું ગંગા સ્નાન કરવું, જપ તપ ધ્યાન કરવું, દાન પુણ્ય કરવું, આનો ખૂબ વિશેષ મહત્વ હોય છે. તો ઈ ગંગા ખરા, આ જ્ઞાન ગંગા. હવે આમાં ફેર ઈ, ઓલા ગંગાજી પાસે આપણે જવું પડે. ઓલા ગંગાજી પાસે આપણે આપણું ઘર બર તાળા બાળા મારીને અહીંયાથી આપણે 8-10 દિવસ નીકળી જવું પડે. જ્યારે આ ગંગાજી વહેતા વહેતા આપણા ઘરના આંગણે વહેવા માંડે છે. આ ગંગાજી સામે ચાલીને આપણા ઘરની શેરીના આંગણામાં અહીંયા વહેવા માંડે છે. ઓલા ગંગાજી પાસે આપણે જવું પડે. આ ગંગાજી વહેતા વહેતા સામે ચાલીને આપણે આંગણે આવે. ઓલા ગંગાજી હિમાલય વાળા મહાદેવના જટાઓમાંથી વહે છે. શંકર ભગવાને પોતાની જટામાં ગંગાજીનું નિયમન કર્યું છે. કથા છે, ભગીરથજી તપસ્યા કરે છે અને તપસ્યાથી પ્રસન્ન થયા અને ગંગાજીને પૃથ્વી ઉપર ઉતારવાનું વરદાન માંગે છે. ને ત્યારે ગંગાજીનો પ્રવાહ એવો કે સુરસરી, સ્વર્ગની નદી છે ગંગા, જો એમને એમ વહેવા માંડે તો ગંગાજીનો એવું પ્રચંડ એનો પ્રવાહ છે કે પૃથ્વીને આખીને લઈને તાણી જાય. એટલે મહાદેવે પોતાની જટામાં ગંગાના પ્રવાહનું નિયમન કર્યું છે. આ કથાઓ આપણે જાણીએ છીએ. એટલે આ ગંગાજી જટામાંથી વહે છે મહાદેવના, એટલે એનું એક નામ કહેવાય જટાશંકરી. ગંગાજીનું એક નામ છે જટાશંકરી. તો ઈ ગંગાજી મહાદેવની જટાઓમાંથી વહે છે. અને આ કથા ગંગા, જ્ઞાન ગંગા મહાદેવની જીહવામાંથી વહે છે. એટલે આ કથાને જીહવા ગંગા કીધી, જીહવા શંકરી. ઓલી જટાશંકરી, આ જીહવા શંકરી. આની અંદર કથા આવશે કે જે ભાગવત કથાનું જે મુખ્ય પ્રધાન જે વક્તા છે, જેના મુખેથી ભાગવત જ્ઞાનની સરિતા વહે છે, એ સુખદેવજી મહારાજ છે. અને સુખદેવજી મહારાજ એ સાક્ષાત રુદ્રનો અંશ છે, સાક્ષાત મહાદેવનો અંશ છે. એટલે આ કથા સાક્ષાત મહાદેવના મુખમાંથી પ્રગટ થઈ છે. આખી દુનિયાનો સૌથી પહેલો કોઈ કથાકાર હોય, આ સૃષ્ટિનો સૌથી પહેલો કોઈ કથાકાર હોય તો એ સાક્ષાત મહાદેવ છે. એ આદિ કથાકાર છે.
અને આ દુનિયાનો સૌથી પહેલો કોઈ શ્રોતા, કથા સાંભળવા વાળો શ્રોતા હોય તો એ માં જગદંબા, માં ભવાની છે. ત્યાંથી આ કથા પરંપરાની શરૂઆત થઈ છે, મહાદેવથી. મહાદેવ કથા ગાય અને માં જગદંબા, માં ભવાની, માં પાર્વતી કથા સાંભળે, ત્યાંથી આ પરંપરા શરૂ થઈ છે કે આવી રીતે કથાના વક્તા હોય, આવા શ્રોતા હોય, એનું મૂળ, એની ગંગોત્રી જો હોય તો એ મહાદેવ છે. તો ઈ જીહવા શંકરી, જટા શંકરી ને આ જીહવા શંકરી. આવી સુંદર જ્ઞાન ગંગામાં આપણે આંતર સ્નાન, ખરેખર ઓલા ગંગાજી તનને સાફ કરે અને આપણા પાપો ધોવાઈ જાય એવું પણ આપણા શાસ્ત્રોમાં વિધાન છે. તો આ બંને ગંગાજી ધોવાનું કામ કરે. ઓલા ગંગાજી તનને ધોવે, આ ગંગાજી મનને ધોવે છે. અને ખાલી એવું ન સમજતા કે અહીંયા જે શ્રોતાઓ બેઠા છે એના જ મન ધોવાય છે, આ કથા એના માટે છે. આ કથા ખરેખર મને ને તમને ઘડવા આવી છે. આની અંદર હસવાના પ્રસંગો આવશે, અમુક કરુણ પ્રસંગો આવશે. આપણે સાથે હસશું, સાથે રોશું, સાથે ગાશું, સાથે નાચશું. થોડા મનોરંજનના તત્વો છે, બધુંય છે, એની ના નહીં. પણ આ કથાનો મુખ્ય હેતુ મનોરંજન નથી. મનોરંજન આવશે એની ના નહીં, મનોરંજનના તત્વો આની અંદર આવશે જે આપણા મનનું રંજન કરે, આપણને આનંદ આપે, મજા કરાવે, એવા તત્વો છે, એની ના નહીં. પણ આ કથાનો હેતુ મનોરંજન નથી. આ કથા મને ને તમને ઘડવા આવી છે. જેવી રીતે કોઈ શિલ્પી હોય એ પથ્થરમાં ટાંકણી લઈ, હથોડો ને ટાંકણી લઈ અને પથ્થરને આમ ઘડતો હોય, એમાં કથા રૂપી ટાંકણી મને ને તમને ઘડવા આવી છે. સાક્ષાત કૃષ્ણ ભગવાન શિલ્પી બનીને મને ને તમને ઘડવા આવ્યા છે. અને આ ખાલી અહીંયા સાંભળનારા શ્રોતાઓ માટે જ નથી. આ વાત અહીંયા બેઠેલા, વ્યાસપીઠ ઉપર જે બેઠેલા વક્તા છે એને પણ એટલી જ લાગુ પડે. કથા સાંભળતા સાંભળતા તમારી અંદરનો માહિલ્યો ઘડાતો હોય તો કથા ગાતા ગાતા અમારી અંદરનો માહિલ્યો ઘડાતો હોય. આ કથા મને ને તમને, આપણને બધાઈને ઘડવા આવી છે. બીજી રીતે જોઈએ તો તમે અનુભવ્યું હોય, બધી માતાઓએ ખાસ કરીને, તમારા ઘરે નાનકડો દીકરો હોય, દીકરી હોય, 2-3 વર્ષનો, અને તમે સરસ મજાની માતાઓ એને બધાને તમારા બાળકને નવડાવો, ધોવડાવો, સરસ મજાના કપડાં પહેરાવી અને આંગણામાં એને રમતું મૂકો અને તમે તમારી રસોઈમાં, રસોડામાં, એ બધા કામમાં ગોઠવાઈ જાઓ અને બાળક તમારું રમતું હોય આમ તેમ ઘરના ફળિયામાં કે હોલમાં. અને આવું ક્યાંક વરસાદ આવે ને ફળિયામાં ક્યાંક પાણી ભરાણું હોય ને બાળક તો એવું છે ત્યાં છપ છપ ઠપક ઠપક કરી, છપ છપ કરી, હમણાં જ હજી તમે એને નવડાવ્યું હોય પણ મેલો ઘેલો થઈને વળી આવે ને માતા ખીજાય, આને હજી હમણાં તૈયાર કર્યો તો વળી પાછો મેલો ઘેલો થઈને આવે. એટલે માં છે એ ખીજાય, પણ પોતાના બાળકની ઘેલ જોઈને, એની રમત જોઈને માનો ગુસ્સો પીગળી જાય. વળી પોતાનો દીકરો લઈ વળી પાછો એને સરસ મજાનો નવડાવે, તૈયાર કરે, એ કામ આમ આડી પાથી કરે, પછી એને આમ સરસ મજાનું આમ અહીંયા ટીકો કરે, કોઈની નજર ન લાગે, સરસ મજાના કપડાં પહેરાવે અને સરસ મજાનો તૈયાર કરી અને છોકરાના પપ્પાના ખોળામાં આપી દે કે લ્યો હવે થોડીક વાર તમે હાચવો, મારે રસોઈ કરવાની છે. રવિવારનો દિવસ હોય તો. ખરેખર તો એક વાત કહું ભાઈઓ તમને, રવિવારના દિવસે રજા, આ વિસ્તારમાં તો રવિવારે જ રજા હોય ને આમ તમારે, તો રવિવારના દિવસે
રજાના દિવસે ઘરે પતિ બેઠા હોય ને, ઈ પત્નીઓને ટેમ્પરરી સાસુ જેવો લાગે. રજાના દિવસે જે તેથી પત્નીઓને એમ થાય મારી એક નહીં બે સાસુ છે, એટલે ટેમ્પરરી સાસુ જેવા લાગે. એટલે પત્નીએ સરસ મજાનો બાળક તૈયાર કરીને પપ્પાના ખોળામાં બેસાડી દીધું હોય કે થોડીક વાર તમે સાચવો. આ જે ઘટના છે, લૌકિક વ્યવહારિક આપણા પારિવારિક જે ઘટનાઓ છે, આજ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ તો પરમાત્માએ મને ને તમને આ દુનિયામાં જ્યારે મોકલ્યા હતા ત્યારે સરસ મજાના નવડાવી ધોવડાવી સાફ સૂફ નિર્દોષ નિર્મળ બાળકની જેમ મને તમને મોકલ્યા છે. જ્યારે ધરતી ઉપર આપણે જન્મ લીધો તો બાળક કેવું હોય? નિર્દોષ હોય, માસૂમ હોય, નિર્મળ હોય, એની અંદર કોઈ કપટ ન હોય, કોઈ દ્વેષ ન હોય, કોઈ વિકાર ન હોય. નિર્વિકાર કરીને મને ને તમને ઈશ્વરે આ ધરતી ઉપર જન્મ આપ્યો. સરસ મજાનો સાફ સુથરો કરીને જન્મ આપ્યો. પણ આપણે શું કરી? આ સંસારની રમતમાં જેમ ઓલું બાળક મેલું થઈ જાય એમ હું ને તમે આપણા આ સંસારની રમતમાં આપણા કર્મો દ્વારા આપણે મેલા ઘેલા થઈ જાય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, પ્રપંચ, આ બધાય પ્રકારના વિકારોથી હું ને તમે મેલા થઈ જાય. એટલે ભગવાનને થોડીક વાર ખીચ ચડે, આને તો સરસ મજાનો તૈયાર કરીને મોકલ્યો તો. ભગવાનને ખીચ ચડતી હોય થોડીક વાર કે આને મેં કેવો સરસ તૈયાર કરીને મોકલ્યો તો, અને આ વળી મેલો ઘેલો થઈ ગયો. તો જેવી રીતે માં કૃપા કરીને બાળકને નવડાવી ધોવડાવે વળી પાછો, એવી રીતે આ કથા માં છે. આ કથા છે ઈ મારી ને તમારી માં છે. રામચરિત માનસમાં તો ત્યાં સુધી કીધું, મહામોહુ મહિષેષુ વિરાલા, કે આ દુનિયામાં આ જેટલા પણ વિકારો છે એ મહિષાસુર રૂપી છે. આ દુનિયાની અંદર આપણા ભાવ જગતની અંદર આપણા મનની અંદર જેટલા પણ વિકારો છે એને મહિષાસુરનું પ્રતીક આપ્યું છે. મહામોહુ મહિષેષુ વિકારા કથા કાલિકા. અને આ જે કથા છે એ સાક્ષાત કાળકા માનું રૂપ છે, સાક્ષાત જગદંબાનું રૂપ છે. જેવી રીતે માં જગદંબા મહિષાસુરનો વધ કરે એવી રીતે આ કથામાં મારા ને તમારા અંદર રહેલા વિકારો રૂપી મહિષાસુરનો વધ કરે છે. એટલે આ સંસારમાં આવીને હું ને તમે મેલા ગેલા થઈ જઈએ એટલે વળી આ કથામાં મને ને તમને ખોળામાં લઈ લે, આપણને નવડાવે ધોવડાવે, સરસ મજાના સદગુણોથી આપણને સજાવે, સદગુણોના અલંકાર કપડાં આપણને પહેરાવે, અને વળી પાછું આપણા જગત પિતા એટલે આપણા પરમાત્માના ખોળામાં આપણને બેસાડી દે. આપણા પરમાત્માના ખોળામાં આપણને બેસાડી દે. પરમાત્માના ખોળામાં બેસી શકીએ એ લાયક મને ને તમને આ કથાઓ બનાવે છે. આપણે આપણા ઈષ્ટના ખોળામાં બેસી શકીએ એ લાયક મને ને તમને આ કથાઓ બનાવે છે. ગઈકાલે આપણે જોયું ભાગવતજીના મહાત્મ્યના 2 પ્રસંગોનું દર્શન આપણે ગઈકાલની કથામાં કર્યું. કથાના શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય છે. આ સિદ્ધાંત પ્રતિપાદિત થયો નારદજી અને ભક્તિનો જે સંવાદ થયો છે એ પ્રસંગ દ્વારા આ સિદ્ધાંત પ્રતિપાદિત થયો. ભાગવતની કથા આપણી અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને જાગૃત કરે છે. બીજા પ્રસંગમાં આપણે દર્શન કર્યું આત્મદેવ, ધુંધુકારી, ધુંધુલી, આ જે પ્રસંગનું કાલે દર્શન કરતા હતા અને આપણે કથાને ત્યારે વિરામ આપી. ઈ પ્રસંગ દ્વારા પ્રતિપાદિત થયું સિદ્ધાંત
કે જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ તારી ન શકે, જેને કોઈ ક્રિયાકાંડ તારી ન શકે, અને કોઈ પણ નીચી યોનિમાં કોઈ જીવની દુર્ગતિ થઈ હોય તો એ જીવનો ઉદ્ધાર કરનારું કોઈ સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણની આ દિવ્ય કથા, પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર. અહીં આપણે કાલની કથાને વિરામ આપ્યો છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓનું એક દીર્ઘ સત્ર ચાલી રહ્યો છે. દીર્ઘકાલીન યજ્ઞ ચાલી રહ્યો છે અને સાંજના સમયમાં સત્સંગનો ઉપક્રમ છે અને એની અંદર 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા છે નૈમિષારણ્ય ક્ષેત્રમાં.